નમસ્કાર ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમ સાથે હું છું અમિતા આપની સંગાથે। આજના દિવસનું ભવિષ્ય શું કહી રહ્યું છે, ગ્રહ નક્ષત્રો તેની ગણતરી આપને કેવી રીતે પડી રહી છે, યોગકરણ કયા છે, આજના દિવસનું પંચાંગ શું કહી રહ્યું છે, સાથે જ 12 રાશિના જાતકોનું દૈનિક ફળ કથન શું છે, કયા મહામંત્રનો ઉચ્ચાર આપને શુભ ફળ આપશે તેની માહિતી મેળવીશું અને જે દર્શક મિત્રોએ ખૂબ જ વિશ્વાસ મૂકીને પોતાની મૂંઝવણો અમને જણાવી છે તેનું પણ નિરાકરણ મેળવીશું। આ તમામ વિષય પર માર્ગદર્શન આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। સૌથી પહેલા આપણે વાત કરીએ દિવસના પંચાંગની। આજનું પંચાંગ શું કહી રહ્યું છે? જી બિલકુલ। યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભુ વિષ્ણવે। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરવામાં આવે તો આજે તારીખ બની રહી છે 23મી મે 2024। આજનો વાર છે ગુરુવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે વૈશાખ શુદ્ધ પૂર્ણિમા, એટલે આજે વૈશાખ શુદ્ધ પૂનમ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે વિશાખા નક્ષત્ર। આજના યોગની વાત કરીએ તો આજે પરિધ યોગ બની રહ્યો છે અને આજે વિષ્ટિકરણ બની રહ્યું છે। આજની રાશિની વાત કરવામાં આવે તો આજે વૃશ્ચિક રાશિ બની રહી છે, અર્થાત જે બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે। તે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય। આ પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ સાબિત થઈ શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, આજના દિવસનું પંચાંગ જાણી લીધું, પાંચેય અંગ કયા કયા છે, શું છે તે અંગે માહિતી મેળવી છે। હવે એ જાણીએ કે આજનો દિવસ વિશેષ કેવી રીતે છે। આજની તિથિથી લઈને હવે શુભાશુભ મુહૂર્ત કયા છે જેમાં આપણા કાર્ય ફળી શકે છે તેની જાણકારી। જી બિલકુલ। આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની જો વાત કરવામાં આવે તો આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 10 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 3 મિનિટ સુધી રહેશે, જ્યારે રાહુ કાલમનો સમય બપોરે 2 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 57 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત આજે બુદ્ધ પૂર્ણિમા, તો સાથે આજે કુર્મ જયંતિ, ભગવાનના કુર્મ અવતારનો આજરોજ થયો હોવાના કારણે આજે કુર્મ જયંતિ પણ છે। આ છે આજના દિવસની વિશેષતા। જી, આજના દિવસની વિશેષતા પણ જાણી લીધી। હવે સમય થયો છે 12 રાશિના જાતકોનું ફળ કથન જાણવાનું। તો દૈનિક રાશિફળ શું કહી રહ્યું છે તેની જાણકારી મેળવીએ। સૌથી પહેલા રાશિચક્રની પહેલી રાશિ મેષ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે? મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ય, આવા જાતકો માટે આજે નોકરી ધંધામાં પ્રગતિની તકો આપને મળી શકે એમ છે। આર્થિક સ્થિતિ મજબૂત રહે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે। કાર્યસ્થળ પર વાદ વિવાદ ટાળવો એ આપના માટે શુભ સાબિત થઈ શકે। આજે સંતાન સુખ મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે। ઉપાયની વાત કરીએ તો આજે કુળદેવીની પૂજા કરવી આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે। આજના દિવસના આપના માટેના શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શ્રેષ્ઠ રંગ રહેશે રેતાળ ભૂરો રંગ, જેનો પ્રયોગ આપના માટે શુભ સાબિત થઈ શકે। વાત કરીએ મંત્ર જાપ વિશે, કારણ કે મંત્ર જાપ કરવાથી દિવસ વધારે શુભ સાબિત થશે। મંત્ર છે ઓમ શ્રી નારાયણાય ગુરુભ્યો નમઃ। આ મંત્રનો જાપ કરવાથી આપનો દિવસ વધારે લાભપ્રદ સાબિત થશે। જી, તો મેષ રાશિના જાતકો, આજનો દિવસ આપનો નિર્વિવાદ વીતે અને સુખરૂપ રહે તેવી અમારી કામના। હવે મેષ રાશિ બાદ આપણે વાત કરીએ વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે શું ધ્યાન રાખવું, તેમના માટે શું માર્ગદર્શન? વૃષભ રાશિ રાશિચક્રની આ બીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજે લાગણીઓને સંતુલિત રાખવી આપના માટે શુભ સાબિત થશે। આજે વધુ પડતા શ્રમના કારણે માનસિક પરેશાનીનો અનુભવ થઈ શકે, તો તમે આત્મવિશ્વાસની આજે ઉણપ કે કમીનો અનુભવ થઈ શકે છે। આજે આવકના વૃદ્ધિના નવા રસ્તાઓ પણ ખુલતા જોવા મળશે। એકંદરે દિવસ મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઉપાયની તો આજે વૃષભ રાશિના જાતકો માટે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો શુભ અને મંગલપ્રદ સાબિત થશે। વાત કરીએ શુભ રંગ વિશે। આજે વૃષભ રાશિના જાતકો માટે સફેદ રંગ શુભ અને મંગલકારી છે। કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, દિવસ આપના માટે સાનુકૂળ સાબિત થશે। અને વાત કરીશું મંત્ર જાપ વિશે। આજે એવો કયો મંત્ર છે જેનો જાપ કરવાથી વૃષભ રાશિના જાતકોને વધારે શુભતાની પ્રાપ્તિ થાય, તો આજે આપણે ગૌરી માતાના મંત્રનો જાપ કરો ઓમ ઉમાયૈ નમઃ। આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આજે આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે। તો જ્યારે અવકાશ મળે યથાસંભવ જાપ અવશ્ય કરો, આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે। જી, વૃષભ રાશિના જાતકોમાં ગૌરીની કૃપાથી આપના મનના ઉચાટ દૂર રહે અને આપના પ્રયાસો ફળે તેવી અમારી કામના। વૃષભ રાશિ બાદ આપણે વાત કરીએ મિથુન રાશિની। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે, તેમને માટે શું માર્ગદર્શન? મિથુન રાશિ રાશિચક્રની આ ત્રીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ। આવા જાતકો માટે
અનાવશ્યક દલીલો આજે ટાળવી આપના માટે શુભ સાબિત થશે. કાર્યમાં તમારે અવરોધોનો સામનો આજે કરવો પડી શકે છે. તો સાથે નોકરી બદલવાની સ્થિતિ પણ આજે ઊભી થઈ શકે એ રીતનું ગ્રહમાન બની રહ્યું છે. રોકાણ કરતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લેવી જે આપના માટે લાભપ્રદ સાબિત થાય. એકંદરે વાત કરીએ તો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની. આજે બ્રાહ્મણોને સીધાનું દાન કરવું આપના માટે મંગલકારી નીવડશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે મિથુન રાશિના જાતકો માટે આછો જાંબલી રંગ શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે. અને વાત કરીશું મંત્ર જાપ વિશે. આજે કયો મંત્ર આપના માટે શ્રેષ્ઠ રહેશે તો આજે આપણે લક્ષ્મીજીના આ મંત્રનો જાપ મંગલકારી નીવડશે. મંત્ર છે ઓમ કનકધારાય નમઃ. આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે મંગલકારી નીવડશે. ઓછામાં ઓછી 5 મિનિટ આ મંત્રનો જાપ આપના માટે શુભ સાબિત થશે. જી તો મિથુન રાશિના જાતકો આપના પ્રયાસો આપના કાર્યને સિદ્ધ કરે અને આપનો આજનો દિવસ સુપેરે પાર પડે તેવી અમારી કામના. મિથુન રાશિ બાદ હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે? કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે દિવસ તમારા માટે શુભ સારો સાબિત થશે. આજે ઇન્ટરવ્યુમાં સફળતા મળવાના પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. ઘરમાં સકારાત્મક વાતાવરણ આજે બની રહેશે. તો સાથે આજે આત્મવિશ્વાસ પણ ભરપૂર આપની અંદર જોવા મળી શકે. એકંદરે વાત કરીએ દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ છે. વાત કરીએ ઉપાયની. આજે કયો વિશેષ ઉપાય કરવો આપના માટે શુભ સાબિત થશે તો આજે દેવી કવચનો પાઠ કરવો એ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ શુભ રંગ વિશે. આજે કર્ક રાશિના જાતકો માટે જાંબલી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે જાંબલી રંગનો પ્રયોગ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. અને વાત કરીશું મંત્ર જાપ વિશે. આજે કર્ક રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ હર્ષિદ્ધ્યય નમઃ. આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. મંગલપ્રદ છે. તો જ્યારે અવકાશ મળે આજે થોડો સમય આ મંત્રના જાપ કરવા. ઓછામાં ઓછી આજના દિવસમાં 2 માળા આ મંત્ર જાપ આપના માટે મંગલકારી સાબિત થશે. જી તો કર્ક રાશિના જાતકો આજનો આપનો દિવસ સુપેરે પાર પડે, આત્મવિશ્વાસ વધે અને તમામ કાર્યો સફળ થાય તેવી અમારી આશા. હવે આગળ વધીએ અને વાત કરીએ સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો માટે આજનું ફળકથન શું કહી રહ્યું છે? સિંહ રાશિ રાશિ ચક્રની આ 5મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે પોતાની માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની આવશ્યકતા બની રહેશે. નોકરીના ઇન્ટરવ્યુ વગેરેમાં આજે તમને સફળતા મળવાના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. સ્થાન પરિવર્તન સાથે આવકમાં વધારો થતો પણ જોવા મળી શકે. તમને તમારા વ્યવસાયને સુધારવામાં મિત્રની મદદ પણ આજે પ્રાપ્ત થઈ શકે એમ છે. તો એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ છે. વાત કરીએ ઉપાય વિશે તો આજે દેવી માતાને શ્રીફળ અને સુખડીનો ભોગ અર્પણ કરવો, પ્રસાદ ચડાવવો આપના માટે મંગલકારી નીવડશે. વાત કરીએ શુભ રંગ વિશે તો આજે સિંહ રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે આજે દિવસ સાનુકૂળ સાબિત થશે. હવે વાત કરીએ મંત્ર જાપ વિશે. આજે સિંહ રાશિના જાતકોએ મહાકાલીના દિવ્ય મંત્રનો જાપ કરો. ખૂબ શુભ અને મંગલપ્રદ રહેશે. કાર્યોમાં આવતા અવરોધોને દૂર કરશે. મંત્ર છે ઓમ મહાકાલ્યય નમઃ. આ નામ મંત્રનો જાપ આજે આપના માટે શુભકારી અને મંગલપ્રદ રહેશે. જ્યારે અવકાશ મળે આ મંત્ર જાપ અવશ્ય કરવો. જી સિંહ રાશિના જાતકો કાર્યક્ષેત્રે આપને તમામનો સહયોગ મળી રહે અને સહયોગ સહકારથી આપનો દિવસ સારો વીતે તેવી અમારી કામના. સિંહ રાશિ બાદ હવે કન્યા રાશિની વાત કરીએ. કન્યા રાશિના જાતકો માટે આજનું ફળકથન શું છે? કન્યા રાશિ રાશિ ચક્રની આ 6ઠ્ઠી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમને સરકાર તરફથી કોઈ સહયોગ પ્રાપ્ત થઈ શકે. તો સરકારની કોઈ યોજનાનો લાભ મળી શકે. મિત્રોના સહયોગથી રોજગારની નવી તકો આજ આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. બૌદ્ધિક કાર્યમાં તમને સફળતા મળવાના પણ યોગો આજે જોવા મળી રહેશે. પારિવારિક જવાબદારીઓ પણ આજે આપની વધતી જોવા મળશે. એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ છે. વાત કરીએ ઉપાય વિશે. આજે કન્યા રાશિના જાતકોએ લીલોતરીનું સેવન કરવું ખૂબ શુભ અને મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ શુભ રંગ વિશે તો આજે કન્યા રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આપ લાલ રંગનો પ્રયોગ કરો આપના માટે દિવસ સાનુકૂળ સાબિત થશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે. આજે કન્યા રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ પરાંબાય નમઃ.
આજે આપે આ મંત્રનો જાપ આપના માટે શુભ, મંગલપ્રદ અને ભાગ્યવર્ધક રહેશે. તો યથાસંભવ જાપ કરવા આપના માટે હિતાવ છે. જ્યારે અવકાશ મળે ઓછામાં ઓછી 5 મિનિટ મંત્ર જાપ અવશ્ય કરી લેવા. જી. તો કન્યા રાશિના જાતકોનો પણ આજનો દિવસ આર્થિક રીતે નવી તકો ઉજ્જવળ બનાવે તેવી અમારી કામના. હવે આગળ વધીએ અને તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકો માટે આજે શું કરવું, શું તકેદારી રાખવી, દૈનિક ફળકથન તેમનું શું કહી રહ્યું છે? તુલા રાશિ રાશિચક્રની આ 7મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે વાણીમાં મધુરતા રહેશે, પરંતુ ક્રોધથી બચવાના પ્રયાસ અવશ્ય કરવા એ આપના માટે હિતાવ રહેશે. તમને તમારા બાળકો તરફથી શુભ સમાચાર મળવાની પણ આજે સંભાવનાઓ છે. આવક વધારવાની નવી તકો મળશે અને કાર્યક્ષેત્રનો વિસ્તાર આજે થતો જોવા મળી શકે. તો વાત કરીએ કે વધારાના ખર્ચ પણ થઈ શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાનું પરિણામ આજે આવી શકે. એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલકારી જોવા મળશે. વાત કરીએ ઉપાય વિશે, તો આજે સુવાસિત પદાર્થ એટલે અત્તર વગેરે લગાવવું આપના માટે મંગલકારી નીવડશે. અને હવે જાણીએ શુભ રંગ વિશે. તો આજે આપના માટે શુભ રંગ છે બદામી. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે. હવે વાત કરીશું મંત્ર જાપ વિશે કે જેનો જાપ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થશે. તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. ઓમ રાસેશ્વર્યૈ નમઃ. આ મંત્રનો જાપ કરવાથી મા રાધારાણીના આશીર્વાદ આપની ઉપર બન્યા રહેશે. જી. જી. તો તુલા રાશિના જાતકો જેમના તમામ પુરુષાર્થ અને પ્રયાસો સફળ રહે તેવી અમારી કામના. હવે આગળ વધીએ અને આપણે વાત કરીએ તો જે તુલા રાશિ બાદ તુલા રાશિની વાત કરીએ. વૃશ્ચિક રાશિના જે જાતકો છે તેમને માટે આજનો દિવસ કેવો છે? વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ જે રાશિ ચક્રમાં 8મા ક્રમની રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમારા ભાઈ બહેનોની આર્થિક મદદ તમે કરી શકો એમ છો. માતાના સ્વાસ્થ્ય પર થોડુંક ધ્યાન આપવાની આજે આવશ્યકતા બની રહેશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે અને પ્રેમ સંબંધોમાં થોડો સુધારો જોવા મળશે. તો સાથે ધાર્મિક કાર્યોમાં પણ આપનો રસ રુચિ વધતી જોવા મળી શકે. તો એકંદર દિવસ આપના માટે આજે ખૂબ શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. આજે કયો ઉપાય આપના માટે મંગલકારી નીવડશે? તો આજે સૂર્ય વંદના કરવી આપના માટે શુભ અને મંગલકારી છે. હવે વાત કરીશું શુભ રંગ વિશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કથ્થઈ રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે આનો રંગનો ઉપયોગ આપના માટે હિતાવ રહેશે. જાણીશું મંત્ર જાપ વિશે. આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વિશેષ મંત્રનો જાપ મંગલકારી નીવડશે. એ મંત્ર છે ઓમ નારાયણ્યૈ નમઃ. આ મંત્રના જાપ કરવાથી આજના દિવસે આવાવાળા વિઘ્નો દૂર થશે અને જીવનમાં સફળતા મળતી જોવા મળશે. તો યથાસંભવ જાપ અવશ્ય કરવા. જી. વૃશ્ચિક રાશિના જાતકો તમારો દિવસ નિર્વિઘ્ન પાર પડે તેવી અમારી આશા. હવે વૃશ્ચિક રાશિ બાદ આપણે ધન રાશિની વાત કરીએ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો છે? ધન રાશિ રાશિચક્રની આ 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ જૂના મિત્રોની મુલાકાતથી ખૂબ શુભ અને મંગલપ્રદ સાબિત રહેશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની નવી તકો આજ આપને મળતી જોવા મળી શકે. તો સાથે લાંબા સમયથી કોઈ કામ આપનું અટકેલું હોય તો આજે પૂર્ણ થાય, સફળ થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. તમારે કામ માટે ઘણી મુસાફરી આજે કરવી પડી શકે છે. તો કાર્યના બાબતે આજે ટ્રાવેલિંગ આજ સંભવી શકે છે. એકંદરે દિવસની વાત કરીએ તો આપના માટે શુભ છે. વાત કરીએ ઉપાયની. આજે કયો ઉપાય આપના માટે ઉત્તમ રહેશે? તો આજે પર્યાવરણનું જતન કરવું આપના માટે શુભ સાબિત થશે. છોડવાઓને પાણી પાવું વગેરે પર્યાવરણ જતનના કાર્યો છે એ આપના માટે મંગલકારી નીવડશે. શુભ રંગની વાત કરવામાં આવે તો આજે ધન રાશિના જાતકો માટે શુભ રંગ છે લીલો. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે. આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે આજે ઓમ ભવાન્યૈ નમઃ. આ મંત્રનો જાપ આપના દિવસને વધારે શુભ બનાવી શકશે. જી. તો ધન રાશિના જાતકો આપના અધૂરા કામ આજે પૂર્ણ થાય અને આપનો દિવસ સફળ રહે તેવી અમારી કામના. ધન રાશિ બાદ આપણે મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો માટે દૈનિક ફળકથન શું કહી રહ્યું છે? મકર રાશિ રાશિચક્રની આ 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ખ અને જ. આવા જાતકો માટે પારિવારિક જીવનમાં આજે ખુશીઓ આવતી જોવા મળી શકે. તમને શાસક પક્ષ તરફથી સહયોગ મળે, પરંતુ તમારું મન આજે થોડુંક ચિંતિત અવશ્ય બની રહેશે. નાણાકીય બાબતે નિર્ણય લેવામાં થોડી સાવધાની રાખવી આજ આપના માટે શુભ સાબિત થશે. ભાવનાત્મક રીતે કોઈ પણ નિર્ણય આજે ન લેવો એ આપના માટે હિતાવ રહેશે.
એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, આજે કયો ઉપાય કરવો એ આપના માટે હિતાવહ રહેશે. તો આજે મંદિરમાં દર્શન કરવા, હરિમંદિર એટલે નારાયણના કોઈ પણ મંદિરના દર્શન કરવા આપના માટે શુભ સાબિત થશે. શુભ રંગની વાત કરવામાં આવે તો આજે મકર રાશિના જાતકો માટે રાખોડી રંગ શુભ અને મંગલપ્રદ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે આજે મંગલપ્રદ રહેશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે, તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ હિરણ્યગર્ભાય નમઃ. આ મંત્રનો જાપ આપના દિવસને વધારે મંગલકારી અને વધારે શુભકર બનાવી શકે. તો યથાસંભવ જાપ અવશ્ય કરવા. જી, તો મકર રાશિના જાતકોનો આજનો દિવસ સુપેરે પાર પડે તેવી અમારી આશા. હવે વાત કરીએ આગળ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો માટે પણ આજના દિવસે તેમણે શું ધ્યાન રાખવું, શું માર્ગદર્શન? કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે ઉચ્ચ શિક્ષણ અથવા શૈક્ષણિક કાર્ય માટે અન્ય કોઈ જગ્યાએ આપ જઈ શકો છો. પરિવાર તરફ તમને સહયોગ મળવાના પૂર્ણ યોગો બની રહ્યા છે. નોકરીમાં પ્રમોશનની તક મળવાથી કાર્યક્ષેત્રમાં વધારો થતો જોવા મળી શકે. તો સાથે અધિકારીઓનો સહયોગ મળશે અને આવકમાં વૃદ્ધિ થતી પણ જોવા મળશે. તો એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ છે. વાત કરીએ ઉપાયની, તો આજે ખીરપુરીનું દાન કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ શુભ રંગની, તો આજે આપના માટે શુભ રંગ રહેશે કેસરી. કોઈ પણ રીતે આપ કેસરી રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ સાબિત થશે. વાત કરીએ મંત્ર જાપ વિશે, તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ ગૌરીય નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ મંગલપ્રદ સાબિત થશે. જી, તો કુંભ રાશિના જાતકો આપના પ્રયાસો અને આપના પુરુષાર્થ થકી આજનો દિવસ આપના માટે સુખ, સફળતા અને સમૃદ્ધિ સાથે લઈને આવે તેવી અમારી આશા. હવે આગળ વધી અને રાશિચક્રની અંતિમ રાશિ જે છે મીન રાશિ તેની વાત કરીએ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો? મીન રાશિ રાશિચક્રની 12મી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે નોકરીમાં પ્રમોશનની તક મળવાની સંભાવનાઓ છે. તમારે પરિવારથી દૂર કોઈ અન્ય જગ્યાએ જવું પડી શકે એમ છે. આજે તમને અધિકારીઓનો સહયોગ પણ મળવાને પાત્ર થશે. તો શૈક્ષણિક કાર્યમાં સાવધાની રાખવાની જરૂર છે. અડચણો ઘણી આવી શકે એમ છે. એકંદરે દિવસ મિશ્ર પ્રતિસાદવાળો છે. વાત કરીએ ઉપાયની, તો આજે મીન રાશિના જાતકો માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે આજે પીળા રંગની મીઠાઈ મંદિરમાં અર્પણ કરવી. એ આપના માટે આજે શુભ સાબિત થશે. વાત કરીએ શુભ રંગની, આજે આપના માટે શુભ રંગ છે પીળો રંગ. આજે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી રહેશે. અને વાત કરીએ મંત્ર જાપ વિશે, જેનો મંત્ર જાપ કરવાથી આપની મનોકામના પૂર્ણ થઈ શકે. એ મંત્ર છે ઓમ દારિદ્ર હંત્રે નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી, તો મીન રાશિના જાતકો આપના પ્રયાસોથી આપના રસ્તામાં આવતી તમામ અડચણો દૂર થાય તેવી અમારી કામના. આપણે 12 રાશિના જાતકોનું ફળકથન તો જાણી જ લીધું છે. હવે સમય થયો છે એ દર્શક મિત્રોના પ્રશ્નોનો જવાબ મેળવવાનો, જેમણે પોતાની સમસ્યા, પોતાના પ્રશ્નો અમને કહ્યા છે. તો આશુતોષજી, જે કોલર્સના સવાલ હતા તેમના માટે શું માર્ગદર્શન? જી બિલકુલ, ગઈકાલે પ્રથમ કોલર હતા અનુપમાબેન. એમનો પ્રશ્ન છે અભ્યાસ કેવો રહેશે અને આરોગ્યની બાબતે કેવું છે. બેનની કુંડલી જોતા અભ્યાસની અંદર જો વાણિજ્ય પ્રવાહમાં આગળ વધે તો વધારે લાભની સ્થિતિ જોવા મળી શકે એમ છે. આરોગ્ય બાબતે ઘણું સારું જોવા મળી રહ્યું છે. પણ વર્તમાનમાં શનિ અને કેતુનો યોગ બની રહ્યો છે. કુંડલીમાં શનિ કેતુનો શાપિત યોગ છે. તો જ્યારે અવકાશ મળે આ શાપિત યોગની શાંતિ કરાવી આરોગ્ય અને અભ્યાસ માટે સારી સાબિત થશે. બીજા કોલર છે નિકુંજભાઈ. એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે. નિકુંજભાઈ, આપની કુંડલીમાં શનિ મંગળના કોઈ દોષ દેખાતા નથી. વર્તમાનની ગ્રહ દશાની ગણતરી મૂકીએ તો આ વર્ષે એટલે ડિસેમ્બર સુધીમાં લગ્ન યોગોની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શુક્રનું રત્ન જરકન અથવા ઓપલ ધારણ કરવું શુભ સાબિત થશે. મીનાબેન, બીજા એક કોલર છે મીનાબેન. એમનો પ્રશ્ન છે ભવિષ્ય કેવું રહેશે. મીનાબેન, આપની વૃષભ લગ્નની કુંડલી બની રહી છે અને કુંડલીમાં ચતુસાગર યોગ બન્યો છે. આપના માટે બહુ સારે ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. સફળતા માટે જીવનમાં ગુરુનું રત્ન પહેરવું જે લાભકારી નીવડશે, જે આરોગ્ય લાભ પણ આપશે અને આર્થિક માનસિક લાભ પણ પ્રદાન કરશે. બીજા કોલર છે રાજુભાઈ. એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે. રાજુભાઈ, આપની કુંડલી માંગલિક દોષથી ગ્રસિત છે. 7મે રાહુ, લગ્ન કેતુ ચંદ્ર બુધ અને શનિ 5મે છે. એટલે આ બધા ગ્રહોની જે દ્રષ્ટિ છે સપ્તમ સ્થાન ઉપર પડે છે. કુંડલીનું 7મું સ્થાન છે વૈવાહિક સુખનું સ્થાન છે. ત્યાં થોડી તકલીફો જોવા મળી રહી છે. તો સૌથી પહેલાં આ દોષોની શાંતિ કરાવી ખૂબ આવશ્યક છે. આની શાંતિ કરાવ્યા બાદ યોગ્ય પાત્ર જલ્દીથી આપને પ્રાપ્ત થશે. 2025ના ડિસેમ્બર સુધીમાં આપના વિવાહ થવાની સંભાવનાઓ પ્રબળ છે. બીજા કોલર છે મેહુલભાઈ. એમનો પ્રશ્ન છે
વ્યવસાયમાં લાભ ક્યારે મળશે? મેહુલભાઈ, આપની કર્ક લગ્નની કુંડલી બની રહી છે, લગ્ન શુભ છે, ગુરુ કેતુ લગ્નમાં વિરાજમાન છે, ચાંડાળ યોગ બની રહ્યો છે, 7મે શનિ રાહુનો શાપિત યોગ બની રહ્યો છે, સૂર્ય બુધ છઠે ખાડે પડ્યા છે, મઘા નક્ષત્રમાં જન્મ છે. આ બધાના કારણે ખાસ કરીને ચાંડાલ યોગ અપયશની પ્રાપ્તિ કરાવે અને શાપિત યોગ મહેનતનું પૂર્ણ પરિણામ આપતો નથી. એટલે સૌથી પહેલાં તો આ દોષોની શાંતિ કરાવવી ખૂબ આવશ્યક છે. ત્યારબાદ જીવનમાં સફળતા જોવા મળશે. આપ કુબેર અથવા લક્ષ્મીની આરાધના કરો, જે આપના માટે મંગલકારી નીવડશે. આપના માટે શ્રેષ્ઠ કુબેર મંત્ર રહેશે ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતય ધનમ ધાન્યમ સમૃદ્ધિ મેદહિ દાપય સ્વા. રોજ એક માળા મંત્ર જાપ આ મંત્રનો કરવો આપના વ્યવસાય માટે ખૂબ શુભ સાબિત થશે. અને ઓફિસના કે તમારી પેઢીના ઉત્તર દિશામાં કુબેરની પિત્તળની પ્રતિમા અવશ્ય સ્થાપિત કરવી, જે લાભપ્રદ સાબિત થશે. બીજા કોલર છે ચિરાગભાઈ, એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે? ચિરાગભાઈ, આપની કુંડલીમાં ગુરુ કેતુનો ચાંડાળ યોગ બન્યો છે, જે થોડો અપયશ કે વિલંબ કરાવી રહ્યો છે. શનિ મંગળનો કોઈ દોષ જોવા મળતો નથી. આપની ઉંમર 26 થી 28 વર્ષની થાય તે સમયમાં વિવાહ થવાની સંભાવનાઓ પ્રબળ જોવા મળી રહી છે. વિવાહમાં આવતા અડચણોને દૂર કરવા માટે આપ દુર્ગા સપ્તશતીના અરગલા સ્તોત્રના આ મંત્રનો જાપ કરો, જે આપના માટે મંગલકારી નીવડશે. એ મંત્ર છે રીમ પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારણીમ દીર્ઘ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આનો જાપ આપના માટે ખૂબ મંગલકારી નીવડશે. બીજા કોલર છે અશોકભાઈ, એમનો પ્રશ્ન છે આરોગ્ય સારું રહેતું નથી, ઘરમાં ઝઘડાનું વાતાવરણ બની રહે છે, શું કરવું જોઈએ? અશોકભાઈ, આના માટે વાસ્તુ દોષ તમારા ઘરમાં હોય એવું સંભવિત લાગી રહ્યું છે. કારણ કે આરોગ્ય સારું નથી એ આપની કુંડલીમાં વર્તમાન ગ્રહ દશા રાહુની છે, પણ ઘરમાં જ્યારે વાતાવરણ ઝઘડાનું કજિયાનું બની રહેતું હોય ત્યારે વાસ્તુ દોષ પણ કારણભૂત બનતા હોય છે. આપના ઘરનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે આગ્નેય કોણમાં હોવાની સંભાવનાઓ પ્રબળ છે અને ઈશાન કોણની અંદર કા ટોયલેટ હોય એવું દૃષ્ટિગોચર થઈ રહ્યું છે. જો આ સ્થિતિ બનેલી હોય તો ઈશાન કોણના ટોયલેટને નેસ્ત નાબૂદ કરી નાખવું, એને ત્યાંથી ખતમ કરીને બીજે બનાવવું શુભ સાબિત થશે. ઘરની અંદર આગ્નેય કોણની અંદર જ્યારે પ્રવેશ દ્વાર હોય તો ત્યાં તાંબાનો તાર જમીનમાં લગાવી દેવો અને રોજ ઉંબરાની પૂજા કરવી એ આપના ઘરના માટે સુખકારીવાળું સાબિત થશે. આ પ્રયોગ કરવાથી લાભ અવશ્ય મળશે. અને બીજા એક કોલર છે સુમિતાબેન, એમનો પ્રશ્ન છે આરોગ્ય સારું રહેતું નથી, કોઈ ઉપાય? સુમિતાબેન, આરોગ્ય માટે મૃત્યુંજય મંત્રનો જપ સર્વોત્તમ બતાવ્યો છે. જો એને તમે સંપુટિત કરો છો રોગાન શેષાન પહંસી તુષ્ટા રૂષ્ટા તુ કામાન સકલાન ભિષ્ટા ત્વામાશ્રિતાનામ વિપન્ન રાણામ ત્વામાશ્રિતાયામ શ્રેતામ પ્રયાંતિ આ મંત્રથી સંપુટિત કરવામાં આવે. ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે વંદનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત. આગળ પાછળ રોગાન શેષા અને મધ્યમાં મૃત્યુંજય મંત્ર. તો આનું અનુષ્ઠાન 11 વખત પણ મંત્ર જાપ કરીને જલને આચમન કરશો તો લાભ અવશ્ય મળશે. જી બિલકુલ. તો જે પણ દર્શક મિત્રો હતા જેમણે પોતાના સવાલ રજૂ કર્યા હતા, આશા રાખીએ કે તેમને પૂર્ણ માર્ગદર્શન મળ્યું હશે અને તે હિસાબથી તેમની જે સમસ્યાઓ છે, તેમની મૂંઝવણો છે એ દૂર થઈ હશે. આપે આજના દિવસનું પંચાંગ જણાવ્યું, દિન વિશેષ જણાવ્યું અને સાથે સાથે જે રાશિચક્રની 12 રાશિના જાતકો છે તેમનું ફળકથન પણ કહ્યું. આ તમામ માર્ગદર્શન બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી તમામ વિષય અંગે માર્ગદર્શન મેળવ્યું છે, પરંતુ તેમ છતાં હજુ એવા કોઈ દર્શક મિત્રો હોય કે જેમની અંગત સમસ્યાઓ તેઓ ટીવીના જાહેર માધ્યમથી નથી પૂછી શકતા, તો કાર્યક્રમના અંતમાં ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર આપ જોઈ શકશો અને એ નંબર પર તેમનો સીધો સંપર્ક કરી પોતાની સમસ્યા, પોતાના પ્રશ્ન અને મૂંઝવણોનું નિરાકરણ મેળવી શકો છો. ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.